ભરૂચ પાલિકાના વોર્ડ નંબર 2ના વિપક્ષના નગરસેવકો દ્વારા ચીફ ઓફિસર સાથે મુલાકાત કરી વિવિધ પ્રશ્ને રજૂઆત કરાઈ। ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 2ના વિપક્ષના નગરસેવકોએ ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ સાથે મુલાકાત કરી હતી અને વિસ્તારમાં ચાલતા વિવિધ પ્રશ્નોને લઈ લેખિત રજૂઆત કરી હતી। નગરસેવકો દ્વારા ખાસ કરીને પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે। તેઓએ જર્જરિત મકાનો ઉતારી લેવા, કાંસ અને નાળાની નિયમિત સાફ સફાઈ કરવાની તેમજ જોખમી વૃક્ષોના ટ્રીમિંગ કરાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। આ ઉપરાંત બાયપાસ બ્રિજ નીચે ફેલાતી ગંદકી અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। આ મુલાકાતમાં વિપક્ષના નગરસેવકો શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, સાબેરા પટેલ, નફીસાબેન પટેલ પણ જોડાયા હતા। નગરસેવકોએ ચીફ ઓફિસરને રજૂઆત પર વહેલી તકે કાર્યવાહી કરવાની માંગ કરી છે। આજ રોજ ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2ના અમે ચૂંટાયેલા 4 સભ્યો કોંગ્રેસ પક્ષના ભરૂચ નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સાહેબની તેમજ તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની શુભેચ્છા મુલાકાત લેવામાં આવ્યા હતા અને 4 સભ્યોએ સાહેબની મુલાકાત લઈને જે અમને ચૂંટણી દરમિયાન જે પ્રશ્નો લોકોના સામે આવેલા છે તેમજ હમણાં જે પ્રી મોન્સૂન કામગીરી કરવાની છે તે બાબતે રજૂઆત કરેલી છે। અમારા વોર્ડ વિસ્તારમાં તેમજ સમગ્ર ભરૂચના અંદર પ્રી મોન્સૂન કામગીરી હજુ સુધી યોગ્ય રીતે થઈ નથી। વરસાદને હવે થોડા દિવસો બાકી છે। તમામ નાળાઓ, તમામ કાંસો, સફાઈ કામગીરી વ્યવસ્થિત થવી જોઈએ। એની સાથે સાથે રોડના ખાડાઓ વરસાદ પહેલાં રીસર્ફેસિંગ થવા જોઈએ। એની સાથે સાથે જર્જરિત મકાનો જે છે એ મકાનો ઉતારવાની કામગીરી નગરપાલિકાએ કરવી જોઈએ। એની સાથે સાથે જે વૃક્ષો છે નડતરરૂપ વૃક્ષો જે વરસાદના અંદર પડીને લોકોને જાનહાની કે ઈજાગ્રસ્ત થઈ શકે લોકો, એવા જે વૃક્ષો છે એ વૃક્ષોને તાત્કાલિક દૂર કરવા જોઈએ અને અથવા તો ટ્રીમિંગ કરવું જોઈએ। એ બાબતની આજરોજ રજૂઆત થઈ છે। એની સાથે અમારા વોર્ડ પ્રમુખ અને 4 સભ્યોએ અમારા વોર્ડના અંદર જે બાયપાસ બ્રિજની પાસે નગરપાલિકા દ્વારા જે સ્ટ્રીટ લાઇટના થાંભલા નાખવામાં આવેલા છે એ થાંભલાના ઉપર હજી સુધી લાઇટ નાખી નથી, એટલે લાઇટ નાખવા માટેની રજૂઆત તેમજ જે બાયપાસ બ્રિજ પાસે સમગ્ર વોર્ડના અંદર જે પુષ્કળ ગંદકી છે, સફાઈ કામગીરી વ્યવસ્થિત થતી નથી, એ સફાઈ કામગીરી બાબતે રજૂઆત કરેલી છે।